બીબીએ કર્યું વડોદરામાં પારુલ યુનિવર્સિટીમાં. બટ આ ત્રીજું વર્ષ છે કે હું સિટીમાં રમવા જઈશ. જોઈએ હવે એક્સપિરિયન્સ કેવો રહે, ટ્રાય કરીએ, લેટ્સ સી. જે રીતે અંદર સોંગ વાગે છે એ ઉપરથી તો એવું લાગે છે કે બેક ટુ જુનાગઢ, બેક ટુ પેવેલિયન. એક દિવસ નવરાત્રિનો એક્સપિરિયન્સ વડોદરામાં સારો હતો. મતલબ એટલો બી સારો નહોતો. હું તો ફર્સ્ટ રાઉન્ડ રમીને જ ઘરે જતી રહી હતી. મને તો કંઈ ખાસ મજા ના આવી, બટ સારો હતો. ને ત્યાંના માણસોને કંટાળોય ના આવે 2-3 સ્ટેપ 3-4 કલાક રમવાના. એકને એક સ્ટેપ 3-4 કલાક માણસો કેમ રમી શકે? મતલબ ચલતી હોય તો સ્લો વાગતો હોય તો મતલબ ગમે એ હાલતો હોય. રમવાનું તો 2 થી 3 જ સ્ટેપનો ઓપ્શન્સ. અને અહીંયા આપણી આગળ વૃંદાવન 13, 15, 6 સ્ટેપ રિવર્સ, સરકારી, ટીટોળો, મતલબ ઓપ્શન જ ઓપ્શન. મેઇન ત્યાંનું ગ્રાઉન્ડ મતલબ લિટરલી મડ સ્પા કે ને. ક્યારે કોની યારે ભટકાઈ જાઓ છો. આગળવાળા એક જ સ્ટેપ રમતા હોય બટ આગળવાળા કંઈક અલગ રમતા હોય, પાછળવાળા કંઈક અલગ સ્ટાર્ટિંગ રમતા હોય. મતલબ મને ત્યાંની ગર્લ્સને સેલ્યુટ કરવું જોઈએ લિટરલી. મતલબ ખબર છે કે આટલો ગારો છે, એમાં રમવાનું છે, તો બી એ લોકો કંઈક ચણિયા ચોલી પહેરીને આવે. હે ને ત્યાંની એક વસ્તુ બહુ જ ગમી, એક જ વસ્તુ બહુ ગમી, નો તિલક નો એન્ટ્રી. મતલબ વોટ અ કોન્સેપ્ટ ભાઈ. મતલબ બોયઝને પણ કંકુનું તિલક કરીને જ જવાનું. લિટરલી કલ્ચર વાઇબ.